જય ગુરુદેવ। હું એક અલૌકિક આત્મા આ અફર્મેશન મેડિટેશનમાં બધા જ ભાઈઓ બહેનોનું હાર્દિક આમંત્રણ। પદ્માસન, અર્ધ પદ્માસન કે પલાઠીવાળી બેસી જશું। ડાબા હાથ પર જમણો હાથ અથવા જ્ઞાન મુદ્રામાં રાખશું અને એમ પણ ન ફાવે તો બંને આંગળા એકબીજામાં ફસાવી તમારા ખોડા ઉપર રાખી શકો છો। કમર અને ગરદન રિલેક્સ। હળવેકથી આંખો બંધ કરીશું। નોર્મલ શ્વાસ લઈએ। હવે એક લાંબો ઊંડો શ્વાસ લઈશું અને બહાર કાઢીશું। ફરીવાર તમારા ફેસ પર સ્માઇલ સાથે એક લાંબો ઊંડો શ્વાસ લઈએ અને ધીમેથી બહાર કાઢીએ। ફરી એકવાર લાંબો ઊંડો શ્વાસ। આ શ્વાસની સાથે જ આખા બ્રહ્માંડની, પૂરા યુનિવર્સની સારી પોઝિટિવ એનર્જી, સકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર પ્રવેશ કરી રહી છે અને બહાર નીકળતા શ્વાસની સાથે જ તમારી અંદર રહેલી સારી નેગેટિવ એનર્જી, નેગેટિવ થોટ આ બધું જ બહાર નીકળી રહ્યું છે। હે પ્રભુ, હે મારા કૃષ્ણ, મારી અંદર આંતરિક શક્તિનો અનુભવ કરાવો। મારી અંદર સામર્થ્ય જગાવો જેથી કરીને હું મારી બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકું। મને વિશ્વાસ, ધૈર્ય અને સાહસ આપો જેથી હું મારી ક્ષમતા પર ભરોસો કરી શકું, બધી પરિસ્થિતિમાં પોતાને સંતુલિત રાખી શકું। મારા મનમાં સકારાત્મકતા અને શાંતિનો સંચાર કરો। મને સંકલ્પ આપો કે હું મારા લક્ષ્યો માટે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પ્રાપ્ત કરી શકું। મારા હૃદયમાં, મારા મનમાં આત્મવિશ્વાસ જગાવો જેથી જીવનના બધા જ સંઘર્ષો પાર કરી શકું। હે પ્રભુ, મને આત્મશક્તિ આપો જેના દ્વારા હું મારા અંદરના ડર, સંદેહ અને આળસને દૂર કરી શકું। હે પ્રભુ, તમે મારું માર્ગદર્શન કરો। મારા મનમાં, મારી વાણીમાં અને મારા કર્મોમાં ધીરજની સ્થાપના કરો। મારી અંદર વિવેક અને ધૈર્ય પ્રદાન કરો જેના દ્વારા હું સાચા નિર્ણયો લઈ શકું। હે ભગવાન, મને આત્મબળ આપો જેનાથી હું મારી કમજોરી ઓળખી શકું અને તે કમજોરીને શક્તિમાં પરિવર્તન કરી શકું। હે પ્રભુ, મારા હૃદયમાં કરુણા આપો જેનાથી હું બીજા પ્રત્યે પ્રેમ અને સદ્ભાવના રાખી શકું। હે પ્રભુ, મારી અંદર તમારી દિવ્ય દ્રષ્ટિ હોય જેનાથી હું જિંદગીના બધા જ ઉતાર ચઢાવ પાર કરી શકું। હે પ્રભુ, મારા બધા જ નિર્ણયો અને કર્મોમાં તમારી ઉપસ્થિતિ હો જેથી કરીને હું બધા જ કામ સક્સેસફુલી કરી શકું। હે પ્રભુ, હે પરમાત્મા, આવું સરસ મજાનું ગ્રુપ આપો જેનાથી હું મારા બધા જ મેડિટેશનો સારી રીતે કરાવી શકું। હે મારા ભાઈઓ અને બહેનો, તમે મારી આ અફર્મેશનો સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય ગુરુદેવ।